નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે સંકીર્ણ સંયોજનોમાં સવર્ગ સંયોજનોમાં સમઘટકતાનો અભ્યાસ કરીએ છીએ. સમઘટકતાના જુદા જુદા પ્રકાર. એમાં પહેલા આપણે જોઈએ કે અવકાશીય સમઘટકતા. અવકાશીય સમઘટકતાના બે પ્રકાર પડે આપણે, ભૌમિતિક સમઘટકતા અને પ્રકાશીય સમઘટકતા. ભૌમિતીય સમઘટકતામાં આપણે રાસાયણિક સૂત્ર, સમઘટકોનું રાસાયણિક સૂત્ર અને રાસાયણિક બંધન સમાન હોય છે, પરંતુ તેમાં રહેલા પરમાણુ કે સમૂહોની અવકાશીય ગોઠવણી જુદી જુદી હોય છે મિત્રો. દાખલા તરીકે 2 બ્યુટીન, બરાબર છે, આના બે સમઘટકો છે મિત્રો. આ બે સમઘટકો ક્યારે જુદા પડે? જુઓ, આનું અણુસૂત્ર સમાન છે, બે સમઘટકોનું બંધન, રાસાયણિક બંધન પણ સમાન છે મિત્રો, બરાબર છે. હવે આ બે સમઘટકો જુદા કઈ રીતે પડે છે? તો આમાં જે પરમાણુઓની અવકાશીય ગોઠવણી જુદી જુદી છે મિત્રો. આપણે જોઈ શકીએ છીએ કે દ્વિબંધ ધરાવતા બંને કાર્બન ઉપર એક હાઇડ્રોજન જોડાયેલો છે અને એક CH3 સમૂહ, બરાબર છે. તો આ H અને CH3 સમૂહની ગોઠવણી આપણે બદલીએ એટલે આપણને બે સમઘટકો મળે છે મિત્રો. જો દ્વિબંધ ધરાવતા કાર્બન ઉપર બરાબર છે, આ કાર્બનની એક જ દિશામાં બે H છે, એ જ પ્રમાણે એક જ દિશામાં CH3 છે, એક જ દિશા, એને આપણે સીસ સમઘટક કહેવાય. હવે જોઈ શકીએ છીએ કે બે CH3 સામસામે ગોઠવીએ મિત્રો, દ્વિબંધથી સામસામે, H પણ સામસામે આવી ગયા, તો આ ગોઠવણીને ટ્રાન્સ ગોઠવણી કહેવાય છે. તો આ જે સીસ અને ટ્રાન્સ સમઘટકતા, જેને આપણે ભૌમિતિક સમઘટકતા કહીશું, આ ભૌમિતિક સમઘટકતા સવર્ગ સંયોજનોમાં જોવા મળે છે મિત્રો. ભૌમિતિક સમઘટકતા સવર્ગ સંયોજનોમાં જોવા મળે છે. તો ભૌમિતિક સમઘટકતા ડી વધારે છે મિત્રો એટલે થીજી જાય છે. ભૌમિતિક સમઘટકતા. ચલો, ભૌમિતિક સમઘટકતા. પહેલા તો સંકીર્ણ સંયોજનો કયા પ્રકારના છે મિત્રો? એમ એટલે ધાતુ, આયન એટલે લિગેન્ડ, Ml2 પ્રકારના હોય, અહીં આપણે Ml4 પ્રકારના, Ml5 પ્રકારના પણ હોય અને Ml6 પ્રકારના, બરાબર છે. આપણે એ જોઈએ તો માત્ર બે જ પ્રકારના સંકીર્ણોનો મોટા ભાગે અભ્યાસ છે, Ml4 અને Ml6, બરાબર છે. હવે આમાં મોટે ભાગે લિગેન્ડ બે પ્રકારના છે મિત્રો. આપણે લિગેન્ડ બે પ્રકારના પાડીએ, આ એક જ પ્રકારનું લિગેન્ડ છે, એક જ પ્રકારનું. આપણે Ml4 ની અંદર બે લિગેન્ડ છે, એમ ધાતુ આયન, પછી એ લિગેન્ડ, અને આપણે બે પ્રકાર પાડીએ, એમ ધાતુ આયન સાથે માની લો કે X લિગેન્ડ, અને બીજો લિગેન્ડ લઈએ આપણે L લિગેન્ડ. ચલો, આની સંખ્યા 2, આની સંખ્યા 2, બરાબર છે. તો એક આ
સીસ અને ટ્રાન્સની અંદર આપણે ધ્યાન શું રાખવાનું છે મિત્રો કે એક્સ પ્રકારના બે લિગેન્ડ કોઈ પણ બે લિગેન્ડ સમાન હોવા જોઈએ મિત્રો. બરાબર છે, કોઈ પણ બે લિગેન્ડ સમાન હોવા જોઈએ, આ ધ્યાન આપીશું મિત્રો. કોઈ પણ બે લિગેન્ડ સમાન હોવા જોઈએ મિત્રો. બરાબર છે, આની અવકાશી ગોઠવણી જુદી જુદી બતાવવાની છે મિત્રો. ચલો, એમાં સવર્ગોક કેટલો છે મિત્રો? આમાં ધાતુનો સવર્ગોક કેટલો થાય મિત્રો? 2 થાય. આમાં ધાતુનો સવર્ગોક 4 છે. આમાં ધાતુનો સવર્ગોક 6 છે મિત્રો. ધાતુ આયન લિગાન્ડ સાથે જે બંધ બનાવે એ સંખ્યાને સવર્ગોક કહેવાય. એ 2 બંધ બને છે, એ 4 બંધ બને છે અને અહીંયા 6 બંધ બને છે. તો આપણે ટૂંકમાં ભૌમિતિક સમઘટકતામાં પહેલો પ્રકાર જોઈએ મિત્રો, ML4 સવર્ગોક 4. ML4 પ્રકારના સમતલીય સમચોરસ સંકીર્ણ માટે ML4 પ્રકારનો સંકીર્ણ હોવો જોઈએ અને સમતલીય હોવું જોઈએ મિત્રો. ML4 પ્રકારના બે સંકીર્ણ હોય છે, એક સમતલીય સમચોરસ આકારમાં હોય અને બીજું સમચતુષ્ફલકીય આકાર હોય છે. એટલે સમચતુષ્ફલકીય આકારમાં ભૌમિતિક સમઘટકતા ઉદ્ભવતી નથી. સમચતુષ્ફલકીય આકાર આ રીતે મિત્રો, એક સમચોરસ, આ સમચોરસ આકાર, લિગાન્ડ આ રીતે ગોઠવાય. બીજો સમચતુષ્ફલકીય, આ 1 2 3 અને 4, આ સમચતુષ્ફલકીય આકાર ML4 માં. બરાબર છે. સવર્ગોક 4 માં ML4 પ્રકારના સંકીર્ણમાં સમતલીય સમચોરસ સંકીર્ણમાં જ આ સમઘટકતા ઉદ્ભવી શકે. સમચતુષ્ફલકીય આકારમાં આ સમઘટકતા ઉદ્ભવતી નથી મિત્રો. ચલો, હવે બીજો મુદ્દો કે સવર્ગોક 4 છે. ચાર ધરાવતા સંયોજનોમાં સંકીર્ણ કેવો હોવું જોઈએ? એક ધાતુ આયન પણ લિગેન્ડ 2 પ્રકારના હોવું જોઈએ, X2 અને L2. આ પ્રકારના 2 લિગેન્ડ હોવા જોઈએ. બરાબર છે. એની સંખ્યા જો એક લિગેન્ડની સંખ્યા 2 તો હોવી જ જોઈએ મિત્રો. સૂત્ર ધરાવતા સમચોરસ સંકીર્ણમાં 2 લિગેન્ડ X, આપણે જોઈએ ને X, એકબીજાની નજીક હોય તો એને સીસ કહેવાય મિત્રો. સીસ સમઘટક હોય અથવા સામસામે હોય, વિરુદ્ધ હોય એકબીજાથી,
તો ટ્રાન્સ સમઘટક કહેવાય મિત્રો. કઈ રીતે? તો આપણે એમ ધાતુ આયન આ એક્સ લિગેન્ડ જો એકબીજાની નજીક છે. જુઓ આ એક્સ પછી એક્સ આવે, પછી આ એલ આવે. જુઓ તો આ સીસમાં છે મિત્રો, નજીક એકબીજાની નજીક છે. બરાબર છે. તો આને સીસ સમઘટક કહેવાય મિત્રો. ચલો સમચોરસ રચના આની અંદર જુઓ આ એક્સ પછી એક્સ નથી રહેતા મિત્રો, નજીક નહીં. આ એલ આવ્યો બરાબર. પછી એક્સ લઈએ તો એક્સ કેવા આવે છે? સામસામે એકબીજાની વિરુદ્ધ આવ્યા, નજીક નથી, પાસ પાસે નથી મિત્રો. અહીંયા પણ એલ છે એટલે એક્સ બે પાસ પાસે નથી, એકબીજાથી વિરુદ્ધ છે. તો આ જે સમઘટક બને એને શું કહેવાય? ટ્રાન્સ સમઘટક. ટૂંકમાં બે સમઘટકો બન્યા જુઓ બરાબર, એક સીસ સમઘટક અને બીજો ટ્રાન્સ સમઘટક. તો એ અને બી બે સમઘટકો આપણને મળ્યા. હવે આપણે એનું ઉદાહરણ લઈએ મિત્રો, સંકીર્ણ સંયોજનનું ઉદાહરણ. તો કયું સંકીર્ણ છે? પીટી ધાતુ આયન બરાબર છે. એમાં એમોનિયા લિગેન્ડ ની સંખ્યા 2 છે, Cl2 લિગેન્ડની સંખ્યા પણ 2 છે મિત્રો. બરાબર છે. આના આપણે ભૌમિતિક સમઘટકો હવે આપણે બનાવીએ મિત્રો. તો પીટી 1 2 3 4, પીટી 1 2 3 અને 4 બરાબર છે. ચલો NH3 ક્યો મૂક્યા? એકબીજાની નજીક પાસ પાસે. ચલો Cl ક્યાં મૂક્યા? એકબીજાની નજીક. તો આ સમઘટક બનશે એને સીસ સમઘટક કહેવાય. હવે બે એમોનિયા સામસામે મૂકી દઈએ, NH3 સામસામે એકબીજાથી વિરુદ્ધ, Cl પણ એકબીજાથી વિરુદ્ધ આવ્યા. તો આને આપણે ટ્રાન્સ સમઘટક કહીશું બરાબર. આમાં માત્ર કોઈ પણ એક Cl, આ બે જુદા જુદા હોય ચાલે, આ Cl ની જગ્યાએ Br હોય બરાબર, પણ કોઈ પણ એકને ધ્યાનમાં રાખવાનું તમારે, ખાલી જો આ ટ્રાન્સમાં છે. હવે માની લો કે આ પ્રકારનું સમઘટક હોય તો પણ મળે. જો ધ્યાન આપીશું મિત્રો, એમ બરાબર છે x2 અને પછી a અને b, આમાં પણ મળે. જુઓ કોઈ પણ એક સમઘટક એક લિગેન્ડ ની સંખ્યા 2 હોવી જોઈએ. આ બે જુદા હોય ચાલી શકે મિત્રો. આ બેની ગોઠવણી જ આપણે ખાસ જોવાની, x2 ની ગોઠવણી. ચલો હવે Ml6 સંકીર્ણમાં મિત્રો. ચલો Ml4માં આપણે જોઈ ગયા ભૌમિતિક સમઘટકતા. હવે આપણે જોઈએ Ml6માં પણ ભૌમિતિક સમઘટકતા ઉદ્ભવી શકે છે મિત્રો. ચલો Ml6 એનો એક જ આકાર છે મિત્રો. કયો છે? અષ્ટફલકીય. અષ્ટફલકીય સંકીર્ણમાં
અષ્ટફલકીય સંકીર્ણમાં સીસ અને ટ્રાન્સ સમઘટકતા. ચલો ML6 પ્રકારના સંકીર્ણમાં એમ ધાતુ આયન સાથે બે પ્રકારના લિગેન્ડ. એક લિગેન્ડ આપણે X2, X ની સંખ્યા કેટલી છે 2, તો L ની સંખ્યા આપણે કેટલી લઈએ મિત્રો? હવે કેટલા લે બાકી? તો 4. તો આપણે સમઘટકતા કોના આધારે સીસ અને ટ્રાન્સની નક્કી કરવાનું છે? X2 લિગેન્ડને આધારે. આ બંને વિરુદ્ધમાં હોય અથવા એકબીજાની નજીક હોય. ચલો, ML6 પ્રકારનો આકાર કયો આપણને પહેલા તો ખબર હોવી જોઈએ. એમ ધાતુ સમતલમાં 4 ચોરસ બને પહેલા મિત્રો, બરાબર છે? આ ચોરસ રચના બની ગઈ. ચલો, પછી ઉપર એક લિગેન્ડ અને એક નીચે લિગેન્ડ. આ પ્રકારની રચના અષ્ટફલકીય. હવે આ લિગેન્ડ જે ઉપરનું છે એ સમતલ ચોરસના 4 લિગેન્ડ સાથે જોડાય એટલે શું બનાવે મિત્રો? આ બાજુ બનાવે. આ બાજુ બનાવીને એક આ એક બાજુ બનાવી. એવી કેટલી ઉપર બાજુ બનાવી? 4 બાજુ બનાવે. એક બનાવી, પછી જુઓ આની સાથે આ બીજી બાજુ બનાવે, આ ત્રીજી બાજુ બનાવે, આ બાજુ, અને આ બાજુ આ ચોથી બાજુ. 4 બાજુ ઉપર બને, 4 નીચે બને, 8 બને. માટે બાજુ એટલે ફલક, માટે આનો આકાર કયો? અષ્ટફલકીય આકાર મિત્રો. તો આ પ્રકારના સંકીર્ણમાં એમાં બે લિગેન્ડ કેવા હોય? જે X2 પ્રકારના, તો જ બની શકે મિત્રો. આ સંકીર્ણમાં ધાતુ આયન છે બે લિગેન્ડ સમાન હોય, બાકીના લિગેન્ડ ગમે તે હોય. બે લિગેન્ડ સમાન હોય એ પાસ પાસે ગોઠવાય અથવા એકબીજાથી વિરુદ્ધમાં. ધ્યાન આપીશું મિત્રો, એકબીજાથી વિરુદ્ધમાં ગોઠવાય. વિરુદ્ધમાં એટલે ઉપર નીચે. ઉપર નીચે ગોઠવાય બે X, ઉપર નીચે બે X ગોઠવાય ટૂંકમાં. તો કેવા ગોઠવાય ને? એકબીજાથી વિરુદ્ધ. પાસ પાસેમાં જો આ બે પાસ પાસે આવે, બરાબર છે? આ બે પાસ પાસે આવે, આ બે પાસ પાસે, આ બે પાસ પાસે આવે. તો હવે આપણે એને ગોઠવણી જોઈએ મિત્રો. ચલો, એમ ધાતુ આયન ચલો આમાં X2 ગોઠવીએ ખાસ. આ X, આ X, ઉપર X, નીચે X. આ એકબીજાથી વિરુદ્ધ એટલે શું કહેવાય? આને ટ્રાન્સ કહેવાય મિત્રો. આ શું કહેવાય? એકબીજાની નજીક છે એટલે સીસ, બરાબર? બાકીના L મૂકી દો 4, 1, 2, 3 અને 4. આમાં એ પ્રમાણે 1, 2, 3, 4. તો કોના સંદર્ભમાં આપણે? Xના સંદર્ભમાં સીસ અને Xના સંદર્ભમાં ટ્રાન્સ. બે સમઘટક તો આપણે ML6 પ્રકારના સંકીર્ણમાં ઉદ્ભવે છે. હવે ઉદાહરણ લઈએ આપણે મિત્રો. ચલો, હવે એવું સંકીર્ણ લઈએ મિત્રો. ML6 પ્રકારનું સંકીર્ણ અષ્ટફલકીય. ચલો, કોબાલ્ટ ધાતુ, એમોનિયા લિગેન્ડ, આ બે પ્રકારના, આ 4 પ્રકારના મિત્રો, અને Cl2. ચલો મિત્રો, હવે બે Cl2 લિગેન્ડને આધારે સીસ અને ટ્રાન્સ સમઘટકતા બનશે. ચલો, વચ્ચે ધાતુ આયન CO,
1, 2, 3 અને 4 પર 5 અને 6 સીઓ ધાતુ 1, 2, 3 અને 4 ઉપર 5 અને 6 બરાબર. ચલો 2 સીએલ લિગેન્ડ પાસે 1 અને 2 સીએલ લિગેન્ડ ટ્રાન્સમાં સામે તો આ સીસ સમઘટક મિત્રો અને આ ટ્રાન્સ બરાબર. ચલો આ પ્રમાણે 2 નજીક આ સામે સીસ અને ટ્રાન્સ. હવે એમોનિયા ગમે તો મૂકી દો મિત્રો, બાકી જે ભાગ છે 4 એમોનિયા મૂકી દો. NH3 ના આધારે સીસ અને ટ્રાન્સ સમઘટક નક્કી નથી કરવાના મિત્રો. જે X2 પ્રકારનું લિગાન્ડ છે એના આધારે બરાબર છે. તો આ પ્રકારે આ સંકીર્ણનો વીજભાર કેટલો છે મિત્રો આના ઉપર એ ધ્યાન આપીશું. આની સંયોજકતા +2 હતી અને 0 હતું ઓક્સિડેશન ઓફ અને +3 સોરી મિત્રો અને આની -2 એટલે ટોટલી +1 છે મિત્રો. તો આ +1 સંયોજકતા બતાવી મિત્રો. આની પણ અહીંયા +1 સંયોજકતા. તો આ પ્રકારે સીસ અને ટ્રાન્સ સમઘટકો આપણે બતાવી શકીએ મિત્રો. ચલો હવે ભૌમિતિક સમઘટકતાનો બીજો એક પ્રકાર છે મિત્રો. સીસ અને ટ્રાન્સ જેવો જ બરાબર છે. એમાં ફેશિયલ અને મેરીડિયોનલ એ ધ્યાન આપીશું. પણ આ જે રચના છે કયા પ્રકારના સંકીર્ણમાં ઉદ્ભવે છે? ML6 પ્રકારના ફેશિયલ અને મેરીડિયોનલ બે સમઘટકો બરાબર. ML6 પ્રકારના અષ્ટફલકીય સંકીર્ણમાં ચલો લિગેન્ડ કેટલા પ્રકારના? 2 પ્રકારના લિગેન્ડ લેવાના અને બંનેની સંખ્યા સમાન. તો A અને B લઈએ મિત્રો. આની સંખ્યા સમાન હોવી જોઈએ. તો સમાન એટલે કેટલી થાય? આ 3 અને આ 3. માત્ર આ પ્રકારના સંકીર્ણમાં જ ફેશિયલ અને મેરીડિયોનલ રચના ઉદ્ભવે. માની લો કે આ પ્રકારની હોય A2B4 AB5 તો આમાં સમઘટકતા ઉદ્ભવતી નથી મિત્રો. તો લિગેન્ડની સંખ્યા કેટલા પ્રકારની હોવી જોઈએ? 2 પ્રકારની. લિગેન્ડ 2 પ્રકારના હોવી જોઈએ અને બંનેની સંખ્યા સરખી એટલે 3 તો જ ફેશિયલ અને મેરીડિયોનલ સમઘટકો બની શકે મિત્રો. ફેશિયલ ચલો હવે પહેલી શરત M ફેશિયલ અને મેરીડિયોનલ ચલો એ ધ્યાન આપીશું. ફેશિયલ અને મેરીડિયોનલ રચનામાં પહેલા તો ફેશિયલમાં ઉપર નીચે 2 લિગાન્ડ કેવા હોય છે? ઉપર નીચેના 2 લિગાન્ડ જે છે એ જુદા જુદા. આ A અને B આ ફેશિયલ મેરીડિયોનલ ઉપર નીચેના લિગેન્ડ સમાન લો તમે. આ પહેલી શરત. ફેશિયલમાં ઉપર નીચેના 2 લિગેન્ડ જુદા જુદા, મેરીડિયોનલમાં સમાન. બીજી શરત અહીંયા જુઓ કે 2 લિગેન્ડ એના 2 લિગેન્ડ 2 પાસે હોવા જોઈએ. અહીંયા પાસે
એ બે એ મૂકો અહીંયા મૂકો, કો તો બે અહીંયા મૂકો, એ કો તો બે અહીંયા મૂકો. અહીંયા સામ સામે એ ના મુકાય, બી સામ સામે ના મુકાય, તો ફેશિયલ ના બને. બે એ એકબીજાની નજીક પાસે, બાકીના બે એકબીજાની નજીક આ રીતે મુકાવો જોઈએ, તો આ ફેશિયલ રચના બને મિત્રો. આ ફેશિયલ રચના. ફેશિયલ એટલે શું? જો ફેસ એક સપાટીમાં ત્રણેય લીકાણ સમાન આવે મિત્રો, તો આને ફેશિયલ કહેવાય. રચના ત્રણેય સમાન જુઓ, આ ફેશિયલ. આવી રચના યો નહીં બની શકે મિત્રો. એક બાજુ ઉપર ત્રણેય લીગેન સમાન આવે. ચલો અહીંયા આપણે જોઈએ તો હવે બે એ આવી ગયા. હવે કોઈ પણ એક ગમે તો મૂકી દો તમે. ચલો એ મૂકી દીધું. હવે કેટલા વધ્યા લીગેન? બી પ્રકારના ત્રણ, 1 2 અને 3. ચલો આ રચના બનાવો, જશો જ નહીં બને મિત્રો. અને એ લોકો એમાં બનાવજો તો એક એ, બીજો એ, ત્રીજો એ છે જ નહીં, ઉપર જુઓ નીચે આવે, એટલે ફેશિયલ બનતી જ નથી. તો આ મેરિડિયનલ રચના અને ફેશિયલ રચના મિત્રો. ચલો હવે એનું ઉદાહરણ લઈએ આપણે મિત્રો. ઉદાહરણ ચલો હવે કોબાલ્ટ ધાતુ. ચલો એમાં લિગેન્ડ એક એમોનિયા અને બીજો એનું. ચલો આ બંનેની સંખ્યા કેટલી લેવાની મિત્રો? સમાન, એટલે 3 3. ચલો એ કોબાલ્ટ ધાતુ 1 2 3 4 5 અને 6. કોબાલ્ટ 1 2 3 4 5 અને 6. ચલો એમોનિયા લિગેન્ડ છે એક ઉપર અને નીચે એનું, બે જુદા જુદા. ફેશિયલની પહેલી શરત. ચલો મેરિડિયનલમાં ઉપર નીચેના લિગેન્ડ સમાન, તો ઉપર NH3, નીચે પણ NH3, બરાબર. ચલો ફેશિયલ રચના આપણે બનાવવાની છે. બાકીનું NH3 NH3 NO2 NO2. ચલો આમાં પણ ફેશિયલ બની શકે, આમાં પણ એમોનિયામાં પણ બની શકે. જુઓ આ બની ગઈ ફેશિયલ. જુઓ ફેશિયલ. ચલો હવે આમાં આપણે ઉપર નીચે એમોનિયા, બાકીનું એમોનિયા ગમે તે મૂકી દો મિત્રો. NH3 મૂકી દો ત્રીજો, બાકીના 3 વધ્યા NO2. ચલો આમાં ફેશિયલ નહીં બની શકે મિત્રો. માટે કઈ રચના? મેરિડિયનલ, બરાબર. તો ફેશિયલ રચના બની શકતી નથી અને મેરિડિયનલ લખીશું આપણે. તો આપણે અહીં ફેશિયલ અને મેરિડિયનલ. હવે આપણે જોઈએ પછીનો પ્રકાર આવે છે તમારે પ્રકાશીય સમઘટકતા. પ્રકાશીય સમઘટકતાનો અભ્યાસ કરીએ મિત્રો.
ચલો મિત્રો, આમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે પ્રકરણ 10ની અંદર એલો આલ્કેન અને એલો એરિન સંયોજનોમાં મુદ્દો આવી ગયો. પ્રકાશીય સમઘટકતાનો આપણે અભ્યાસ કર્યો હતો. એમાં એક શબ્દ આવતો હતો મિત્રો, કિરાલ. કે અરીસાની સામે આપણે મિત્રો કોઈ વસ્તુ મૂકીએ, બરાબર છે. માની લો અરીસાની સામે તમે કોઈ વસ્તુ મૂકો તો આ અરીસો છે મિત્રો, એની સામે વસ્તુ મૂકી, આ વસ્તુ, તો એનું સામે અંદર શું મળશે આપણને? અહીં જે મળે છે શું મળશે? આ પ્રતિબિંબ. તો વસ્તુ અને પ્રતિબિંબને એકબીજા ઉપર ગોઠવી શકાય, બરાબર. અને આના ઉપર ગોઠવી શકાય મિત્રો, એકબીજા ઉપર અધ્યારોપિત કરી શકાય છે. એ જોઈ શકો છો. વસ્તુ અને પ્રતિબિંબને એકબીજા ઉપર અધ્યારોપિત કરે. સામે ઉદાહરણ લઈએ મિત્રો, માની લો કે આ અરીસો છે. ચલો અહીંયા આપણે પી લઈએ, આ વસ્તુ છે મિત્રો. તો અંદર એનું પ્રતિબિંબ આ રીતે મળશે આપણને. આ એનું પ્રતિબિંબ મળે મિત્રો. તો આ બંનેને એકબીજા ઉપર અધ્યારોપિત ગોઠવી શકાતા નથી. તમે આ એક્સ ને આના ઉપર ગોઠવી શકો. આ એક્સ છે એના બહાર કાઢો તો આને આ ગોઠવી દીધું. આને ગોઠવવા જો છું તો આના ઉપર આમ ગોઠવા જો તો આમ આવે. તો આ બંનેને એકબીજા ઉપર અધ્યારોપિત કરી શકાતા નથી, એકબીજા ઉપર ગોઠવી શકાતા નથી. વસ્તુઓની પ્રતિબિંબને એકબીજા ઉપર અધ્યારોપિત કરી શકાતા નથી. તો આવા જે પદાર્થો છે એને શું કહેવાય મિત્રો? કયા પદાર્થો કહેવાય? કિરાલ. એના માટે શબ્દ વાપરીશું કિરાલ. તો કિરાલ પદાર્થોમાં પ્રકાશીય સમઘટકતા ઉદ્ભવે છે. કિરાલ પદાર્થોમાં પ્રકાશીય સમઘટકતા ઉદ્ભવે છે મિત્રો. આ ધ્યાન આપીશું. વસ્તુ અને પ્રતિબિંબને એકબીજા ઉપર અધ્યારોપિત કરી શકાય નહીં, બરાબર છે. તો એવા પદાર્થોને આપણે શું કહીશું? કિરાલ પદાર્થો કહેવાય. હવે આપણે એ પદાર્થ તરીકે શું લેવાનું છે? કિરાલ પદાર્થ તરીકે શું લેવાનું? સંયોજન. એટલે સંયોજનમાં શું હોય મિત્રો? અણુ કે આયન હોય, બરાબર. તો આ સંયોજન જે છે એ સંયોજન ને આપણે પોલોરીમીટર નળીમાં ભરી, આ પોલોરીમીટર નળીમાં ભરીએ અને આપણે મિત્રો સંયોજનને, અને એમાંથી ધ્રુવીભૂત પ્રકાશ પસાર કરો, બરાબર. ધ્રુવીભૂત પ્રકાશ માત્ર એક જ તળમાં આંદોલન કરતો હોય એને ધ્રુવીભૂત પ્રકાશ કહે. આમાં આપણે શું ભર્યું? સંયોજન. આમાં આપણે માની લો કે લેક્ટિક એસિડ ભર્યો અને એમાંથી ધ્રુવીભૂત પ્રસાર કરે, તો એનું શું થાય છે? માત્ર અહીંથી દાખલ થાય ત્યારે એનું સમતલ આ પ્રમાણે છે મિત્રો. એ બહાર નીકળે ત્યારે એનું સમતલ આ જે છે એ સમતલ બદલાય છે. આ પ્રમાણે નવું સમતલ મળે. આ હતું, આ નવું. એટલે શું થયું? સમતલ માં શું જોવા મળે છે? પરિભ્રમણ જોવા મળે છે મિત્રો, આટલા ખૂણે, બરાબર. તો લેક્ટિક એસિડ ધ્રુવીભૂત પ્રકાશનું
પરિભ્રમણ કરે છે, કોણાવર્તન કરે છે, માટે લેક્ટિક એસિડ ના બે સમઘટકો મળે. કેટલા મળે? બે. એક ધ્રુવીભૂત પ્રકાશનું એક ડાબી બાજુ પરિભ્રમણ કરે અને બીજું જમણી બાજુ. ધ્રુવીભૂત પ્રકાશનું ડાબી બાજુ ભ્રમણ કરે અથવા જમણી બાજુ તો એને વામ ભ્રમણીય કહેવાય. આને દક્ષિણ ભ્રમણી કહેવાય. બરાબર. ડાબી બાજુ ભ્રમણ કરીને વામ ભ્રમણીય, જમણી બાજુ કરીને દક્ષિણ ભ્રમણીય. હવે વામ ભ્રમણીય જે છે એને આપણે સંજ્ઞા આપીશું, આને લીવો કહેવાય, એલ, અને એલ કહીશું આપણે સ્મોલ એબીસીડીમાં. આને ડેક્સ્ટ્રો કહેવાય છે. આને લીવો અને ડેક્સ્ટ્રો આ બે સમઘટકો બને મિત્રો. લીવો અને ડેક્સ્ટ્રો. વામ ભ્રમણીયને એલ કહીશું અને દક્ષિણ ભ્રમણીયને ડી કહીશું મિત્રો. બરાબર. બીજું એની સંજ્ઞા આપીએ તો પ્લસ માઇનસમાં. આને આપણે માઇનસ કહીશું સમઘટક, આને પ્લસ સમઘટક કહેવાય. તો લેક્ટિક એસિડના બે સમઘટકો, એલ લેક્ટિક એસિડ અને ડી લેક્ટિક એસિડ. આ પ્રમાણે આ બે સમઘટકો આપણે દોરીએ તો એકબીજાને અધ્યારોપિત કરી શકાય ને મિત્રો. જોઈ લઈશું આપણે. આ માની લો કે ડી લેક્ટિક એસિડ છે. આ વસ્તુ છે, એનું પ્રતિબિંબ દોરો શું આવે મિત્રો? ઉપર નીચે ફેરફાર થતું નથી મિત્રો. OH આ બાજુ જતો રહે મિત્રો. આને આના ઉપર અધ્યારોપિત કરી શકાય નહીં. તો આ એલ લેક્ટિક એસિડ, આ બે સમઘટકો મળે આ રીતે, ડી અને એલ. બરાબર. આ ધ્રુવીભૂત પ્રકાશનું જમણી બાજુ ભ્રમણ કરે, આ ધ્રુવીભૂત પ્રકાશનું ડાબી બાજુ ભ્રમણ કરે. બરાબર. આ દક્ષિણ ભ્રમણીય પદાર્થ છે, આ વામ ભ્રમણીય. અને ડી લેક્ટિક એસિડ, એ લેક્ટિક એસિડ આ કહેવું તો આને પ્લસ લેક્ટિક એસિડ અને માઇનસ લેક્ટિક. તો આ પ્રકારના બે સમઘટકો આપણે સંકીર્ણ સંયોજનમાં આપણે મિત્રો દોરવાના છે. સંકીર્ણ સંયોજનમાં બે સમઘટકો હવે આપણે બતાવીએ મિત્રો. ચલો, આ માત્ર મિત્રો પહેલા તો સમજવાનું છે, ખાસ ધ્યાન આપીશું. ઉદાહરણ તરીકે PT Cl2 En twice +2. ચલો, Cl બે બંધ બનાવે, એક En બે બંધ બનાવે, બે En 4, કુલ કેટલા બંધ બન્યા? 6. તો આ કયા પ્રકારનું સંકીર્ણ છે? Ml6 પ્રકારનું સંકીર્ણ છે મિત્રો. બરાબર. Ml6 પ્રકારનું સંકીર્ણ છે. હવે આના બે સમઘટકો આપણે જોઈએ મિત્રો. બરાબર છે. PT 6 બંધ, 1 2 3 4 5 અને 6. બરાબર. PT 1 2 3 4 5 અને 6. ચલો, એ ધ્યાન આપીશું. બે Cl ખાસ જોઈ લો, એ મૂકીએ. બરાબર છે. હવે બંનેને એકબીજા ઉપર અધ્યારોપિત કરી શકાતા નથી મિત્રો. આપણે ખાસ
ધ્યાન આપવાનું છે તમારે. ચલો ઈએન એક ઈએન બે બંધ બનાવે. આ ઈએન મિત્રો, આ ઈએન. ચલો અહીંયા આપણે એવી રીતે ગોઠવવાનું છે કે બંને એકબીજા ઉપર અધ્યારોપિત કરી શકાય નહીં મિત્રો. ચલો અહીંયો પણ ઈએન, અહીંયા બે સીએલ મૂકી દો મિત્રો. ચલો ઈએન, બરાબર. આને આના ઉપર ગોઠવી શકાય નહીં મિત્રો. આને આ ઉપર ગોઠવા જો તો શું થાય છે મિત્રો, આટલો ભાગ જે છે એના ઉપર એક્ઝેક્ટ ગોઠવી શકાય, ના ગોઠવી શકાય મિત્રો, બરાબર છે. તો આ બંને સમઘટકોમાં આપણે કહી શકીએ આ ડેક્સ્ટ્રો કહેવાય, અથવા બીજું કહેવું હોય તો કૌંસમાં દક્ષિણ ભ્રમણીય. અને લીવો કયો તો આ બીજો વામ ભ્રમણીય. બરાબર. તો આ રીતે બે સમઘટકો આપણને મળે મિત્રો. તો આપણે બે સમઘટકો દોર્યા મિત્રો. ચલો આના ઉપર વીજભાર છે માટે આ રીતે કાટખૂણે કૌંસમાં ઉપર જુઓ, ખૂણા ઉપર થોડોક ભાગ દોરી અને એની સંયોજકતા લખી દે. કેટલી છે? +2. આ પ્રમાણે આપણે સંયોજકતા દોરી શકીએ મિત્રો. તો અહીં આપણે સમઘટકતા, પ્રકાશીય સમઘટકતા નો આપણે અભ્યાસ કર્યો મિત્રો. ચલો હવે એના થોડાક ઉદાહરણ જોઈશું. હવે તમારે પાછળ 2 લેક્ચરનું રહેશે મિત્રો, વધારે લોબ નહીં રહે હવે, અને પછી 2 લેક્ચરનો અભ્યાસ રહેશે મિત્રો.